ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદથી આભ ફાટ્યું છે। 40 ઇંચથી વધુ વરસાદ પડતા ઉમરગામ જિલ્લો એ કેન્દ્રથી વિખૂટો પડ્યો છે। ઉમરગામ તાલુકામાં પ્રવેશવાના તમામ માર્ગ અને રસ્તાઓ બંધ થઈ ગયા છે। એટલે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સ્ટેટ હાઈવે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ ગરનાળા અને નદીઓ છલકાયા છે। 2 દિવસથી ગંભીર પરિસ્થિતિને કારણે લોકો હવે પરેશાન થઈ ગયા છે। જે પ્રકારના દ્રશ્યો છે તે દ્રશ્યો એ વાતની ચાડી ખાય છે કે લોકોની સ્થિતિ શું હશે। અહીં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ છે અને પાણીનું સ્તર જે છે તે સતત વધી રહ્યું છે। રહેણાંક વિસ્તારો, કોમર્શિયલ ઇમારતો બધું જ પ્રભાવિત થયું છે અને લોકો અત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે ને એ સિવાય પણ જવા દો, ફ્લેટમાં જે ગ્રાઉન્ડ ફ્લોર પર રહે તે લોકો પણ હેરાન છે। એટલે ત્યાં સુધીના પાણી છે કે આખા માળ જાણે કે ડૂબી જાય અને 35 ઇંચ વરસાદ કદાચ એને જ કહેવાય કે જે ત્રાસદી કહી શકાય અને આકાશી કહેર કહી શકાય। વાપીમાં ભારે વરસાદને કારણે આખું શહેર ડૂબ્યું છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપીના પોશ વિસ્તાર, અવધ, ટૂંકવાલા, પટેલવાડી અને ગુંજન વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે। પટેલવાડી વિસ્તારમાં પાર્ક કરેલી અનેક કાર વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે। વાપીમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ 16 ઇંચ પણ ખૂબ વધારે કહેવાય, પરંતુ આપ વલસાડની કલ્પના કરો કે 35 ઇંચ હોય એટલે 16 ઇંચ પણ ઓછો લાગે છે। જે 16 ઇંચ પોતે જ એટલો બધો મુશળધાર વરસાદ કહેવાય કે લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય અને લોકો પરેશાન થઈ જાય। પરંતુ 35 ઇંચથી લઈને 16 ઇંચ સુધીનો વરસાદ એ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં જોવા મળી રહ્યો છે અને લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ઘર વખરીને ભારે નુકસાન છે, વાહનોને ભારે નુકસાન છે અને આ સ્થિતિમાં આ પાણી ભવિષ્યમાં આગામી કલાકોમાં જ્યારે ઓસરી પણ જશે તો અનેક ઘર એવા હશે કે જેને લાખો રૂપિયાનું નુકસાન થયું હશે। એટલે કુદરત કહેર બનીને આવી છે। જો વ્હીકલ પણ, જે ગાડીઓ પણ જે પાર્ક કરેલી છે ત્યાં સુધીના જળસ્તર છે અને તે ગાડી તણાઈ રહી છે તેના દ્રશ્યો છે। ઘર આગળ પાર્ક કરેલી આ ગાડી પાણીમાં તણાઈ રહી છે। પાણીનો પ્રવાહ એટલો બધો છે કે વાહનો પણ તણાઈ રહ્યા છે અને આ દ્રશ્યો એ વાતનો ચિતાર દર્શાવે છે કે હાલ ત્યાં શું સ્થિતિ હશે। આપ જુઓ, ગાડી આખી તણાતી જોવા મળી રહી છે। અવિરત અને મુશળધાર વરસાદને લીધે આ સ્થિતિ સર્જાઈ છે।